સુરત શહેરમાં આવેલા 3 પાનના વડની વાત સાચી છે કે ખોટી? આવો પ્રશ્ન એટલા માટે થાય છે કારણ કે આપણે ત્યાં ધાર્મિક કથાઓમાં એક જ પ્રસંગને લઈને ઘણું બધું વૈવિધ્ય જોવા મળે છે. તેથી કઈ વાત સાચી માનવી તે બાબતે મૂંઝવણ ઊભી થાય છે. જેમ કે લંકા સુધી પહોંચવા ભગવાન શ્રીરામે દરિયા પર રામસેતુ બનાવ્યો હતો. આ વાત સનાતન સત્ય છે, પરંતુ રામસેતુના નિર્માણને લઈને અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ માહિતી મળે છે. રામાયણની કથા માટે સૌથી વિશ્વસનીય ગણી શકાય એવો ગ્રંથ એટલે વાલ્મીકી રામાયણ. વાલ્મીકી રામાયણ મુજબ રામસેતુનું બાંધકામ વિવિધ વૃક્ષોના લાકડા અને પથ્થરોનો ઉપયોગ કરીને થયું હતું. તેમાં તરતા પથ્થરો જેવો કોઈ ચમત્કાર નથી, પરંતુ તુલસીદાસ રચિત રામચરિત માનસમાં તરતા પથ્થરોથી પુલનું નિર્માણ થયું હોવાની વાત છે. તો આવા કિસ્સામાં સહજ રીતે પ્રશ્ન થાય છે કે આ બે વાતમાંથી સાચી વાત કઈ? પણ આજે આપણે એવા પ્રસંગની વાત કરવી છે કે જેમાં સાચું શું અને ખોટું શું એ નક્કી કરવું મુશ્કેલ છે. આ વાત છે ગુજરાતના સુરત શહેર ખાતે આવેલા 3 પાનના વડલાની. સુરતમાં અશ્વિની કુમાર રોડ તરીકે ઓળખાતા વિસ્તારમાં તાપી નદીના કિનારે વડનું એક ઝાડ છે. નવાઈની વાત તો એ છે કે સદીઓથી આ વડમાં હંમેશા 3 પાન જ હોય છે. ના તો ક્યારે એમાં ઘટાડો થાય છે કે ના ક્યારે વધારો થાય છે. એવું માનવામાં આવે છે કે આ વડલાને મહાભારત સાથે સીધો સંબંધ છે. લોકમાન્યતા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કુંતીપુત્ર કર્ણનો અગ્નિ સંસ્કાર એ જગ્યા પર કરેલ જ્યાં આ 3 પાનનો વડ છે. પણ પ્રશ્ન એ છે કે શું આ લોકમાન્યતા સાચી છે કે ખોટી? વાત સાચી છે કે ખોટી એ તો આપણે નક્કી ના કરી શકીએ, પણ આપણા ધાર્મિક ગ્રંથોનો આધાર લઈને અમુક તારણ ચોક્કસ કાઢી શકીએ. તો આ મુદ્દામાં આપણી પાસે બે પક્ષો છે. એક તો લોકવાયકા છે જેના મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણનો અગ્નિ સંસ્કાર આજના સુરત ખાતે તાપી નદીના કિનારે કર્યો હતો. પણ આ માત્ર લોકવાયકા છે. તેને સાબિત કરવા માટે આપણી પાસે કોઈ વિશ્વસનીય આધાર નથી. તો બીજો પક્ષ છે મહાભારતનો મૂળ ગ્રંથ. મહાભારતમાં કુલ 18 પર્વ છે, જે પૈકી કર્ણના અગ્નિ સંસ્કારની વાત 11મા પર્વ એવા સ્ત્રી પર્વમાં આવે છે. સ્ત્રી પર્વના 26મા અધ્યાય મુજબ યુધિષ્ઠિરની આજ્ઞાથી પાંડવ પક્ષના સુધર્મા નામના બ્રાહ્મણે અન્ય યોદ્ધાઓની સાથે જ કર્ણનો પણ અગ્નિ સંસ્કાર કરેલ. તો આ બે કથામાંથી એક લોકવાયકા છે અને બીજી કથા માટે મહાભારતના ગ્રંથમાંથી સબૂત મળી આવે છે. જો કર્ણનો અગ્નિ સંસ્કાર ભગવાન શ્રી કૃષ્ણએ તાપી નદીના કિનારે કર્યો હતો એ વાત માનીએ તો મહાભારતના સ્ત્રી પર્વના 26મા અધ્યાયમાં જે લખ્યું તે ખોટું પડે, અને જો મહાભારતને સાચું માનીએ તો 3 પાનના વડની વાત ખોટી પડે. તો તમે કમેન્ટ કરીને તમારું મંતવ્ય જણાવો કે તમને કઈ વાત સાચી અને કઈ વાત ખોટી લાગે છે.